મનુ મહારાજ અને સદરૂપા રાણી બંને વાતને સ્વીકારી અમે કાર્ય કરવા માટે તૈયાર છીએ, પણ ભગવાન, હે પરમપિતા, હું મારી માનવ સૃષ્ટિ નિર્માણ તો કરું, પણ એ માનવ સૃષ્ટિને મારે રાખવી કે મારી માનવ સૃષ્ટિ રહી શકે એવું વાતાવરણ હોય ને તો માત્ર ને માત્ર પૃથ્વી ઉપર છે, બીજી ક્યાંય નથી. અને પૃથ્વી છે ને અત્યારે હિરણ્યાક્ષ નામનો રાક્ષસ રસાતળમાં લઈ ગયો, સમુદ્રમાં ઉપાડી ગયો. એટલે જ્યાં સુધી પૃથ્વી બહાર ન આવે ત્યાં સુધી મારે પ્રજાને ક્યાં રાખી? બ્રહ્માજી કીધું કે વાત સાચી છે, અને બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, સૃષ્ટિ કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થયું છે, આ વિઘ્નનું નિવારણ તમે કરો. જેવી મનથી પ્રાર્થના કરી એવા જ સમયે બ્રહ્માજીને છીંક આવી, અને છીંકની સાથે જ ભગવાન વરાહ સ્વરૂપે નાકમાંથી નાના એવા સ્વરૂપની અંદર પ્રગટ થયા. બોલો વરાહ ભગવાન કી જય. નાનું એવું વરાહનું સ્વરૂપ, અને થોડી વારની અંદર ભગવાન એટલું વિરાટ સ્વરૂપ બનાવ્યું, ભગવાનના પગ છે રસાતળમાં વહ્યા. આમથી આમ ગર્જનાઓ કરતા, કેશની જટાઓ આમથી આમ ફેરવતા, ક્રોધમાં ને ક્રોધમાં ભગવાન વરાહ સીધા સમુદ્રમાં ગયા. સમુદ્રની અંદર જઈ અને હિરણ્યાક્ષને પકડી હિરણ્યાક્ષને મારી નાખ્યો. યુદ્ધ થયું, યુદ્ધના અંતે મરાયો, અને ભગવાન પૃથ્વીને લઈ અને સમુદ્ર ઉપર સ્થિર કર્યા. વરાહ ભગવાને આમથી આમ જે પોતાની જટાઓ ફેરવી હતી, અને શરીર પાણીમાંથી બહાર આવ્યું, અને જે ભગવાનના રૂવાટા ખૈરા ને એ વરાહ ભગવાનના રૂવાટામાંથી દર્ભની ઉત્પત્તિ થઈ. આપણે ધ્રોકળ કહીએ ને, ધ્રોકળ પણ દર્ભ, ડાભડો, આપણે ડાભડો આપણી ભાષા. વરાહ ભગવાનની રૂવાટીમાંથી ઉત્પન્ન થયું. વરાહ ભગવાને પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. બધા દેવતાઓએ નમસ્કાર કર્યા વરાહ ભગવાન, અને ત્યાર પછી બ્રહ્માજીની સૃષ્ટિનું કાર્ય આગળ ચાલ્યું. મનુઃ સતરૂપાશ્ચ તીસ્ર કન્યારિજગ્નિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ વિસ્તૃતા. હે વિદુરજી, મનુ મહારાજ અને શત્રુપા રાણી એમને ત્યાં 3 દીકરીઓ થઈ અને 2 દીકરા થયા. 3 દીકરીઓ, 2 દીકરા. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, 3 દીકરીઓ અને 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપા. આ 5 સંતાન થયા, એનાથી જ આખી સૃષ્ટિ ભરાઈ ગઈ છે. વિદુરજી કીધું તો વિસ્તારથી સૃષ્ટિનું વર્ણન કઈ સંભળાવો. 5 સંતાનના કોણ કોણ થયા, અને એનાથી આખી સૃષ્ટિ કઈ રીતના ભરાઈ ગઈ, વિસ્તારથી અમને કથા કઈ સંભળાવો. એ સમયે મૈત્રી ઋષિ કેવા લાગ્યા? વિદુરજી, શ્રવણ કરો. સૌ પ્રથમ તમને હું કથા કરું છું મનુ મહારાજના વચલા દીકરી દેવહૂતિ. એમની આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ,
આકુતિ હતા એને રુચિક ઋષિ સાથે પરણાવી દીધા. હવે જે દેવહૂતિ છે એમને ત્યાં ભગવાન કપિલનો જન્મ થયો. ભગવાનના અવતારની વાત આવે એટલે પરીક્ષિતજી મહારાજ અને વિદુરજી બંને પ્રસન્ન થઈ જાય. ભગવાનના કથાની અવતારની કથા વિસ્તારથી શ્રવણ કરે. બ્રહ્માજીની છાયામાંથી જે કર્દમ ઋષિ પ્રગટ થયા હતા એ બ્રહ્માજીની આજ્ઞાથી કર્દમ ઋષિએ તપશ્ચર્યા કરી. ભગવાન પોતે પ્રસન્ન થયા. ભગવાને કીધું કર્દમ ઋષિને માગો. કર્દમ ઋષિ કે બીજું તો શું માગવું? ભગવાને કીધું કે કર્દમ ઋષિ જો તમે સંસારી થતા હોય ને તો તમારે ત્યાં પુત્ર થઈને હું આવીશ. સામેથી ભગવાને કર્દમ ઋષિને કીધું તમારે ત્યાં દીકરો થઈને હું આવીશ. આમ જ્યાં કીધું કર્દમ ઋષિ એકદમ આનંદિત થઈ ગયા. ભગવાને બ્રહ્માજી આજ્ઞા કરી કે આજથી થોડા દિવસોમાં મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિ છે આ દેવહૂતિનો વિવાહનો પ્રસ્તાવ આપની સાથે મૂકશે. જગતમાં તમારા માટે કોઈ યોગ્ય હોય તો એ માત્ર દેવહૂતિ છે. કર્દમ ઋષિએ ભગવાનને નમસ્કાર કર્યા, પોતાના આશ્રમની અંદર પાછા આવ્યા. આ બાજુ મનુ મહારાજ અને શત્રુપા રાણી દેવહૂતિના લગ્ન માટે વિચાર કરે છે. એ વર્ષે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને એમને કર્દમ ઋષિ સાથે વિવાહની વાત કરી છે. અને મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરીને લઈ અને કર્દમ ઋષિના આશ્રમમાં પધાર્યા. કર્દમ ઋષિને તો ભગવાને કીધું હતું રાહ જોઈને જ બેઠા. પણ કર્દમ ઋષિ વિચાર કરે છે કે સમ્રાટ મનુ મહારાજની દીકરી દેવહૂતિ એ રાજાની દીકરી તો છે પણ હું ઋષિ છું. એટલે ખાલી સંપત્તિ નહીં પણ એની અંદર સંસ્કાર કહેવાય છે. એના માટે થઈ અને કર્દમ ઋષિએ પોતાના આશ્રમની અંદર 3 આસન રાખ્યા. 3 આસન પધરાવ્યા. જેવા મનુ મહારાજ અને શત્રુપા રાણી એવા એમની આજ્ઞા સ્વાગતા કર્યા. એક આસન ઉપર મનુ મહારાજ બેઠા, એક આસન ઉપર શત્રુપા રાણી બેઠા, ત્રીજું આસન હતું દેવહૂતિ માતા માટે. માતા દેવહૂતિ વિચાર કરે કે કર્દમ ઋષિ મારા ભાવિ પતિ થવાના અને મારા માતા પિતાની સામે હું મારા પતિ હોય અને એની સામે આસન ઉપર બેસી ન શકશો. પણ કર્દમ ઋષિ આસન આપ્યું છે, હવે એની અવજ્ઞા પણ ન કરાય. કરું એ સમયે માતા દેવહૂતિ તો બહુ વિદ્વાન છે. માતા દેવહૂતિએ પોતાનો જમણો હાથ હતો એ આસન ઉપર પધરાયો અને માતા દેવહૂતિ પોતે નીચે બેસી ગયા. કર્દમ બહુ પ્રસન્ન થયા. દેવહૂતિએ મનોમન કીધું કે આપે મને જે આસન આપ્યું હતું ને એ આસનનો મેં સ્વીકાર કરી લીધો, પણ હું અત્યારે આસન ઉપર બેસી શકું નહીં. કર્દમ ઋષિ પ્રસન્ન થયા કે ભગવાને કીધું એ પ્રમાણે જ પત્ની બહુ સરસ મળ્યા. કર્દમ ઋષિએ વાતને સ્વીકારી અને ત્યારબાદ
કર્દમ ઋષિ અને દેવહૂતિ માતાના ત્યાં ને ત્યાં જ મનુ મહારાજે વિવાહ કરી આપ્યા અને દેવહૂતિ માતાને ત્યાં મૂકી અને મનુ મહારાજ ત્યાંથી નીકળી ગયા. આ બાજુ કર્દમ ઋષિ તો ભગવાનના પરમ ભક્ત છે. વિવાહ થયા પણ બીજા દિવસે કર્દમ ઋષિ સવારના પોરમાં યોગ સમાધિ લગાડીને બેઠા અને કર્દમ ઋષિને સમાધિ ચડી ગઈ. આમ કરતા કરતા 1 વર્ષ આખું વીતી ગયું. 1 વર્ષ વીતી ગયું. દેવહૂતિ માતાનો નિત્યક્રમ સવારના પોરમાં વહેલા જાગૃત થાય, ભગવાનની પૂજા કરી અને કર્દમ ઋષિ સમાધિમાં બેઠા હોય ત્યાં આવી અને તેમને નમસ્કાર કરી તેમની પૂજા કરીને પોતાનું કાર્ય કરવા. દેવહૂતિ માતા બહુ સુંદર ઉપદેશ આપે છે કે જગતની અંદર કોઈ પણ જીવાત્મા જ્યારે ભગવાનમાં લાગેલો હોય, ભગવાનમાં લીન હોય ને, ત્યારે ભૂલે ચૂકે એને એ ભગવાનમાંથી છૂટો કરવાનો પ્રયત્ન નહીં કરે. 1 વર્ષ વીતી ગયું. દેવહૂતિ માતા માત્ર સેવા કરી. આમ કરતા કરતા 1 વર્ષ પૂર્ણ થયું. એક વખત દેવહૂતિ માતા કર્દમ ઋષિની પૂજા કરવા માટે આવ્યા, હાર પહેરાવા ગયા અને હાથના કંકણ ખેકડાની સમાધિ છૂટી ગઈ. કર્દમ ઋષિ જોયું, અરે દેવી તમે કોણ છો? દેવહૂતિ માતાના જે દિવ્ય વાળ હતા ને એ વાકડિયા વાળ થઈ ગયા. રાજકુમારીનું જે શરીર હતું એ શરીર પણ ક્ષીણ થઈ ગયું. કર્દમ ઋષિ કીધું, દેવી કોણ છો? દેવહૂતિ માતાએ કીધું કે હું મનુ મહારાજની દીકરી છું. કર્દમ ઋષિ કીધું કે ઓ હા હા, મનુ મહારાજની પુત્રી દેવહૂતિ, બરાબર. અરે દેવી, આપણા તો વિવાહ થયા હતા. દેવી, હું તો સમાધિમાં ગયો, પણ દેવી તમે મને સમાધિમાંથી ઉઠાડવાનો પ્રયત્ન ન કર્યો. દેવહૂતિ માતાએ કીધું કે તમે ભગવાનની સેવા કરતા હતા અને હું તમારી સેવા કરતો. તમે ભગવાનમાં લીન હતા, મેં તમને ભગવાનની સમાધિમાંથી છોડવાનો પ્રયત્ન કર્યો જ નથી. બહુ સુંદર વર્ણન કર્યું છે. સતામ પ્રસંગાત મમ વીર્ય સંવિદો ભવંતિ કર્ણ રસાયના તથા તજ્જોષણાદા સ્વપવર્ગવર્ત્મની શ્રદ્ધારતિમ ભક્તિરનું કમિષ્યતિ. હે પ્રભુ, જગતની અંદર ભગવાનની ભક્તિ ઈ જ શ્રેષ્ઠ છે. અને આ સંસારની અંદર ગૃહસ્થાશ્રમની અંદર પહેલું વહેલું કોઈ હોય ને તો એ ધર્મ છે. બહુ સુંદર વર્ણન થયું છે. અને ત્યારબાદ કર્દમ ઋષિએ દેવહૂતિ માતાને કીધું, દેવી, આ શરીરથી સંસાર ન ભોગવાય, તમે કામ કરો,
બાજુમાં બિંદુ સરોવર છે, ત્યાં જઈને સ્નાન કરો, જેથી તમારે સંપૂર્ણ યૌવન પ્રાપ્ત થશે. આમ જ્યાં કીધું, આજ્ઞા આપી એટલે દેવહૂતિ માતા બિંદુ સરોવરમાં ગયા, ત્યાં જઈને ફરી પાછા આવ્યા. જ્યાં ફરી પાછા આવ્યા, નવું યૌવન પ્રાપ્ત થયું, એટલા સર્વાંગ સુંદર બની. આ બાજુ કર્દમ ઋષિએ પોતાની યોગ માયાથી એક કામગ નામનું વિમાન બનાવ્યું. બહુ મોટું જબરજસ્ત વિમાન છે. હજારો ચાકર નોકરાણીઓની અંદર રાખેલા છે. ચક્રવર્તી સમ્રાટને જે સુખ હોય એ તમામ સુખ એ કામક વિભાગની અંદર કર્દમ ઋષિએ પોતાની યોગ માયાથી પ્રગટ કરી દીધું. દેવહૂતિ માતાને લઈ અને કર્દમ ઋષિ એ કામક વિભાગમાં પ્રવેશ કર્યા. અને કામક વિમાન માત્ર મનની ગતિથી ચાલનારું વિમાન છે. મનમાં ઈચ્છા કરો એટલે ચાલવા લાગે, મનમાં ઈચ્છા કરો એટલે અટકી જાય. અત્યાર સુધી આવું વિમાન કોઈ બનાવી શક્યું નથી. આ વિમાન બહુ સારું, પેટ્રોલની કઈ જરૂર જ નહીં. મનની ગતિથી ચાલનારું કામક વિમાન છે. હજારો દાસ દાસીઓ રહેલા છે. અને કર્દમ ઋષિ અને દેવહૂતિ માતાએ અનંત વર્ષો સુધી અનંત એની અંદર લીલાઓ કરી અને એમાં એમને 9 કન્યાઓનો જન્મ થયો. અને એક દિવસ વિમાન જ્યારે ફરતું કર્દમ ઋષિના આશ્રમ ઉપરથી પસાર થયું, ત્યારે કર્દમ ઋષિએ વિચાર કર્યો કે ઓહો, હું તો ભગવાનની ભક્તિમાં લીન રહેનારો હતો અને આ સંસારમાં આવ્યો, અને આ સંસારમાં આવ્યા પછી હું તો ભક્તિ જ ભૂલી ગયો. એટલે કામક વિમાન નીચે ઉતાર્યું અને ફરી પાછા કર્દમ ઋષિ છે તે આશ્રમની અંદર બિરાજમાન થઈ ગયા. કર્દમ ઋષિએ વિવાહ વખતે એક શરત રાખી હતી કે દેવી, આપણે જ્યારે એક પુત્ર થશે ને પછી હું સંસારનો ત્યાગ કરીને નીકળી જાય. દેવહૂતિ માતા એ વાતને સ્વીકારી. એ સમયે દેવહૂતિ માતાએ બહુ સરસ કીધું કે ખરેખર મને તમારા ઉપર ગર્વ છે. નવ દીકરીઓનો જન્મ થયો ઘરની અંદર, 9 દીકરીઓનો કિલકિલાટ આશ્રમની અંદર છે. કર્દમ ઋષિએ કીધું કે દેવી, હવે સંસારની સંપૂર્ણ જે કંઈ પણ તમારી ઈચ્છાઓ હતી પૂર્ણ થઈ છે, તો દેવી હવે હું વનની અંદર તપશ્ચર્યા કરવા માટે જાઉં છું. હવે હું નીકળી જઈશ. દેવહૂતિએ કીધું કે પ્રભુ, આ 9 કન્યાઓ તો આવતીકાલે વહી જશે, તમે પણ વયા જાશો, તો એક પુત્ર હોય ને તો મારું જીવન ધન્ય બની જાય. આમ જ્યાં કીધું એટલે કર્દમ ઋષિ કીધું, અરે દેવહૂતિ બહુ સુંદર વાત કરી છે. કેમ? તો કે અરે ભગવાને મને સામેથી કીધું કે તું સંસારી થા ને તો હું તારે ત્યાં દીકરો થઈને આવીશ. બહુ સુંદર વાત કરી. અને એમની ઈચ્છા પૂર્ણ કરવાને માટે કર્દમ ઋષિ થોડો સમય રોકાયા અને ભગવત કૃપાથી દેવહૂતિ માતાના ગર્ભની અંદર ભગવાન પ્રવિષ્ટ થયા. ઋષિ મુનિઓ દેવતાઓ દેવહૂતિ માતાની ગર્ભસ્તુતિ કરી. અને આમ કરતા કરતા કર્દમ ઋષિના આશ્રમની અંદર બોલ કપિલ ભગવાન કી જય. ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. જ્યારે ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું
એવા સમયે મંદ સુગંધ શીતળ 3 પ્રકારના પવન ચારે દિશાઓમાં વાવા લાગ્યા. બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. એ યજ્ઞની અંદર સતમંગલ નામનો સુંદર અગ્નિ પોતપોતાની રીતે પ્રજ્વલિત થવા લાગ્યો અને આખું જગત સહિત દેવતાઓ બ્રહ્માજી કપિલ ભગવાનની સ્તુતિ કરવા માટે આશ્રમમાં પધાર્યા. સુંદર એવી કપિલ ભગવાનની સ્તુતિ. અહીંયા કરદમ ઋષિ અને દેવહૂતિનો જે સંસાર છે ને એ આપણી રીતે આપણે જોઈએ તો આપણને આપણો વ્યવહારિક સંસાર લાગે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને તો ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય જીવનની અંદર એ દેવહૂતિ માતા અને કરદમ ઋષિએ શીખવાડ્યું. એમને પેલા 9 દીકરીઓ હતી. 9 દીકરી એટલે કોનું પ્રતીક છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ ભગવાનની 9ધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ સંસાર કરતા કરતા એને પૂર્ણ કરીશ. પહેલી ભક્તિ છે શ્રવણમ. ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરો. ત્યાંથી જ ભક્તિની શરૂઆત. પહેલું પગથિયું છે. ભગવાનના ગુણાનુવાદ, ભગવાનની લીલાઓ નિત્ય શ્રવણ કરશો ને તમારા મનની અંદર કોઈ સાંસારિક વિચાર જ નહીં આવે. અરે ત્યાં સુધી કહું છું કે ભગવાનના ગુણોનુવાદ શ્રવણ કરતા જો રસ લાગી ગયો અને તમને કોઈ વ્યસન હશે ને 3 કલાક સુધી તમને વ્યસન યાદ નહીં આવે. ઈ વ્યસનમાં જેટલો આનંદ છે એના કરતા વિશેષ આનંદ તો ભગવાનની કથામાં છે. એ મુખ્ય રસ છે, એ લ્યો. જેણે ભગવાનનો રસ જીવનમાં લીધો ને એને જીવનમાંથી બીજા બધા રસ છૂટી ગયા, બધી આસક્તિઓ છૂટી ગઈ. પહેલું શ્રવણમ શ્રવણમ શ્રવણમ, માત્ર ભગવદ કથા શ્રવણ. ત્યારબાદ કીર્તનમ કીર્તનમ કીર્તનમ, ભગવાનના ગુણાનુવાદ નિત્ય કીર્તન. ત્રીજું વિષ્ણુ સ્મરણમ, ભગવાનનું નિત્ય સ્મરણ. ભગવાનની કથા સાંભળતા સાંભળતા પણ આપણું મન તો ભગવાનની મૂર્તિમાં જ લીન હોવું જોઈએ. પાદ સેવનમ, ભગવાનના ચરણ કમળની સેવા. અર્ચનમ, પૂજા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, વંદન કરો. દાસ્યમ, હું ભગવાન તમારો દાસ છું, આ ભાવ પ્રગટ કરવાનો. અને દાસ ભાવ આવે ને પછી બહુ અગત્યનો ભાવ આવે, સખ્યમ, સખ્ય ભાવ. વલ્લભાચાર્યજી આ બે ને બહુ પ્રાધાન્ય આપ્યું. દાસ્ય ભાવ અને સખ્ય ભાવ. જીવનમાં દાસ્ય ભાવ ક્યારે હોવો જોઈએ અને સખ્ય ભાવ ક્યારે હોવો જોઈએ? ભગવાન સાથે જ્યારે તમે આનંદ કરતા હોય ત્યારે તમારામાં સખ્ય ભાવ હોવો જોઈએ, અને જ્યારે ભગવાનની પૂજા કરો છો ત્યારે તમારામાં દાસ. અને જ્યારે સખ્ય ભાવ આવે ને ત્યારે આપણું મન આપોઆપ આત્મનિવેદનમાં ભગવાનમાં સંપૂર્ણ આખું